વિવિધ મુદ્દાઓ બાબતે તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે. એમાં રોડ, રસ્તા, વીજળી વગેરેના પ્રશ્નો છે, સ્ટ્રીટ લાઇટ વગેરેના પ્રશ્નો છે, જેનો વિસ્તૃત અભ્યાસ કરીને જે પણ કાર્યવાહી એમાં કરવાપાત્ર છે આગામી સમયમાં કરવામાં આવશે. છેલ્લા 5-6 દિવસમાં વેટમિક્સથી યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં દિવસમાં અને રાત્રે 2 શિફ્ટમાં કામગીરી ચાલી રહી છે. એમાં ઘણા બધા વિસ્તારોનો સમાવેશ થઈ ગયેલું છે. લાતી પ્લોટમાં કામગીરી થઈ ગયેલી છે, વિસીપરા મેઇન રોડમાં કામગીરી થઈ ગયેલી છે, રણછોડ નગરમાં કામગીરી થઈ ગયેલી છે, લાયન્સનગર મેઇન રોડમાં કામગીરી થઈ ગયેલી છે. લગભગ બધા જ રોડ્સ આપણે ભેગા કરીએ તો કુલ જે વિસ્તારમાં વેટમિક્સથી કામગીરી થયેલી છે લગભગ 10 કિલોમીટર જેટલું રોડ છે અને છેલ્લા 6 દિવસમાં જ આ કામગીરી કરવામાં આવેલી છે. સાથે સાથ એસ્ફાલ્ટના જે રોડ છે એનું પણ રોડ રિપેરિંગની કામગીરી આપણે છેલ્લા 2 દિવસ કે 3 દિવસમાં કરવામાં આવી છે. અત્યારે થોડું વરસાદ થયું છે, જે કારણે આ જે કામગીરી છે એમાં થોડું અમને પ્રશ્ન બન્યો છે. અધરવાઇઝ આ કામગીરીમાં પણ જે શહેરના પ્રમુખ રોડ્સ છે, દાખલા તરીકે સુપર ટોકીઝ નજીકનો વિસ્તાર, સાથે સાથ જે નહેરુ ગેટથી દરબારગઢ સુધીનો વિસ્તાર છે, આ તમામ રોડ્સના એસ્ફાલ્ટ બેઝડ રીસર્ફેસિંગ પણ કરવામાં આવ્યા છે. પરમ દિવસે એક મિટિંગ કરવામાં આવી હતી, જેમાં તમામ અધિકારીઓના નંબર મારા દ્વારા જાતે ફોન કરીને ચેક કરવામાં આવ્યા હતા. તમામ નંબરો લાગતા હતા. એ જે રિવાઇઝડ યાદી છે અને પરમ દિવસે અમારી જે વિસ્તૃત રિવાઇઝડ પ્રેસ બ્રીફ આવી છે એમાં નંબર્સ પણ શેર કર્યા છે. હવે કોઈ પણ નંબર આપ ડાયલ કરશો તો એમાં આપને અધિકારીઓ જે છે એ ફોન પણ ઉપાડશે અને વ્યવસ્થિત જવાબ પણ આપશે. પરંતુ અત્યારે જે ફરિયાદોની સંખ્યા છે એ થોડી વધુ હોય અને વરસાદનું સિઝન હોય અત્યારે ઘણીવાર એવું બનતું હોય છે કે કોઈ જ્યારે અરજદાર ફોન કરતા હોય ત્યારે ઓલરેડી એમનું ફોન ચાલુ હોય છે. એવા કેસમાં પણ એવા નંબર્સ નોંધીને એમને પાછો રિસ્પોન્સ આપવામાં આવે એ પણ સૂચના અમે આપે છે. નહીં, જે રજૂઆત છે કરવાનો બધાને અધિકાર છે, પરંતુ લો એન્ડ ઓર્ડર જે છે એ પણ આપણે ધ્યાને રાખવું પડે અને વ્યવસ્થિત જો એમને કોઈ પણ રજૂઆત કરવી હોય, મળવું હોય તો આ સમય સિવાય પણ વિસ્તૃત રજૂઆત માટે એ દરરોજ 5 થી 6ના સમયમાં અને સોમવાર અને ગુરુવાર 3 થી 6ના સમયમાં મને આવીને મળી શકે છે. આમાં જે મિટિંગ હતી રોડ રિપેર બાબતે એ કલેક્ટર ઓફિસમાં કલેક્ટર સાહેબ દ્વારા એમપી શ્રી અને એમએલએ શ્રીની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી અને અમુક એમના દ્વારા જે લોકો છે એમને હાજર રાખવામાં આવ્યા હતા. એ રીતે બીજા કોઈ લોકોને પણ રજૂઆત કરવી હોય તો એ લોકો 5 થી 6માં અને 3 થી 6 સોમ અને ગુરુમાં મને આવીને ક્યારે પણ મળી શકે છે. અમે ક્યારે પણ કોઈ વ્યક્તિને રોકતા નથી પક્ષના આધારે કે કોઈ પણ અન્ય જે ક્રાઇટેરિયા છે એના. જે કુદરતી વેણ છે કે જેને આપણે વોકળા કહીએ છીએ, એમાં જે દબાણો છે એ અમારા ધ્યાન ઉપર છે, અમે આઈડેન્ટિફાઈ પણ કરેલા છે અને એ અમે દૂર કરવાની કાર્યવાહી પણ કરશું. એમાં જે રેસિડેન્શિયલ દબાણો છે એ બાબતે અમુક સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન છે, સ્પેશિયલી ચોમાસા દરમિયાન એનું પણ અમારે ધ્યાન રાખવાનું થશે અને એના આધારે અમે આગળની કાર્યવાહી જે લો એન્ડ ઓર્ડર છે એ આપણી પ્રાયોરિટી હોય છે. લોકો રજૂઆત કરવાનો પૂરો અધિકાર છે, પરંતુ કોઈ પણ રીતનું જો સરકારી સંપત્તિ છે એનું નુકસાન થાય એ કોઈ પણ સંજોગોમાં સ્વીકારી ન શકાય. એ ધ્યાનમાં લઈને કામગીરી કરવામાં આવી હતી પોલીસ દ્વારા.